અત્યારે કોણ આવ્યું છે ગામમાં? શાકભાજી વાળો. શાકભાજી વાળો. તો બધાને કમેન્ટ આવતી હતી કે શાકવાળા આવે ત્યારે તમે વિડીયો લ્યો છો એવરી ટાઈમ. તો ચાલો આજે આવ્યો છે ને તો આપણે લઈએ. વીકેન્ડમાં નથી આવતા ને? નથી આવતા, મને નહીં ખબર. સન્ડે નહીં આવતા. ઓકે, તો ચાલો આપણે જઈએ. બધા વેઇટ કરીને બેઠા છે. શાકભાજી વાટે બેઠા. આવે ત્યારે મને બોલાવજો તો. કોણ આવ્યું? ભૂમિ દીદી આવ્યા. ઇન્ટરનેશનલ દીદી આવી ગયા. જો આયા. આજ તો મેથી લાવ્યા લાગો છે. ભજીયા બનાવવાના છે. શાક વાળાને ઘરે જ આપણે શાક લેવા નહીં જવાનું, ડાયરેક્ટ ખાવા જ જવાનું. એવું મમ્મીનું કામ કરે. ચા પીવા વયા ગયા. ગિરીશને જવાનું હતું તો એ મરચા લઈએ. ક્યાં છે લસણ? લસણ કઈ નહીં, એમ જ શાકમાં નાખવા. લીલું લસણ લઈ જઈ રહ્યા છે. લસણ ના ઘરે લસણ. વાહ ભાઈ વાહ. દશિયાન લસણ. દશિયાન લસણ. જો વનિતા કાકી આવ્યા ભજીયાનો સામાન લેવા. હો વનિતા કાકી. હા નથી ખાવાના. હા કા આ છઠ છે કાલ સાતમ છે એટલે ઢેબરા ખાવાના છે. તો ઢેબરામાં ન ખાય. જો મેથી મેથી લચણ થઈ ગયા તળીને. આ તો છઠ છે બનાવવાનું છે. રિક્ષા મને નહીં ગેર વાળી આવડે નગર ક્યાં ની હકેલી. આ કાકી નામ મેં પાડી દીધું. ગોરા ગોરા કાકી. કાકાજી જે મળે ને કે તમારું નામ પડી ગયું. ચાલો ઘરે લઈને ગયા છે. આપણે જઈએ હવે ઘરે. આજે મોટા બાન ત્યાં જમવાનું છે રાતના. આખા ગામમાં છે ને મારે એક જ દેરાણી છે. તેને ફોન આવ્યો ને તો હવે તમારે પાછું જવું જ પડશે શાક લેવા. ત્યાં ત્રીજી વાર હું જઈ રહી છું. અને પેલા 2 વાર એક વાર આવ્યા નહોતા, બીજી વાર આવ્યા અને હવે ત્રીજી વાર પાછી જાઉં છું. કેટલી બૈરાવ ભેગી થાય ને એ હું બતાવું. ભરો જો જો અમારું ગામ નાનું નાનું બૈરાવ કેટલા ભેગા થઈ જાય. ક્યાં ગઈ? જય શ્રી કૃષ્ણ બધાને. કોણ છે? અચ્છા ઠીક. તું આમાં બતાવી લેવાય ગયું બધાને શાક. આની લે બતાય મૂકી દીધો. છોકરી શર્માય બહુ. જો અમારે જમાઈ થાય ને બધા. હા જા જમાઈ છે મારા નવા નવા. આ ભૂમિની સગાઈ થઈ છે એટલે વાત ચાલુ છે ને તો શાક લેવા આવ્યા ને તો અહીંયા આવી ગઈ હે ને શાક લેવા માટે. લેવાઈ ગયું શાક? આટલી બૈરાવ ભેગી થાય. પડા પડી થઈ ગયો આજ તો પૂરું. આખી રિક્ષા ખાલી. કા શું બને અત્યારે? અત્યારે જો છઠ છે ને આજે તો બનાવીએ થેપલા. થેપલા નહીં શું બને છે મમ્મી? ઢેબરા. ઢેબરા બનાવીએ. રાંધણ આજે આ ગળ્યો લોટ બાંધ્યો છે અને ઓલો તીખો ઢેબરાનો. બબે ખાતા જવાના છે. પ્રસાદીના ખાતા જવાય એમ કહે છે. કેમ કે આજે મોટા બાંધના જમવાનું છે રાતના. તો જો આપણે ભણવા મળ્યા છે પેલા મીઠા ગળ્યા છે ને એ હે ને ગળ્યા ઢેબરા. પછી શું બનાવવાનું? કે ખાલી ઢેબરા જ છે? ઢેબરા 2 ટાઈપના ઢેબરા જ બનાવવાના છઠમાં. ગળાને તીખા 2. હા અને કાલ ખાવાના. કા મમ્મી? કાલે ચૂલો નહીં ચાલુ કરવાનો એમ? ચૂલો ચાલુ નહીં કરવાનો એવું કઈ પણ આપણે તો છોકરા હોય બધું હોય એટલે કરવું પડે. એકાદું નહીં કરે બાકી કરીશું. હા આ નહીં કરે. હું લડન એમ જ કરું છું. આ કે માયની એક નો કર પછી બીજા બધા વાપરીએ. તો થઈ ગયા? પૂરી બની ગઈ ઢેબરા? નાખ્યા છે મેં અહીંયા ગળ્યા અને બીજા તીખા મમ્મી નીચે બેસી ગયા છે વણવા માટે. એટલે હું તળતી જાઉં અહીંયા અને મમ્મી અહીંયા વણતા જાય. એટલે બીટ કરે ફટાફટ થઈ જાય કે મોટા બાને જમવા જવાનું છે એટલે જો આટલા કર્યા છે. યસ આવી જાવ બધા સાતમ આઠમ ઢેબરા ખાવા. સાતમ આઠમ કરવા. છઠના રાંધણ છઠ. એટલે કાલે પછી સાતમ
આ વખતે મમ્મી કે છે એક સાથે માઠમ અહીંયા ને એક સાથે માઠમ તારે પિયર થશે આ વખતે. હા એ છે. એટલે ખાવાનું છે. ચાલો બનાવી નાખી ઢેબરા. થઈ ગયા બની ગયા ઢેબરા. બસ જો બને છે ગરમા ગરમ ઢેબરા. આવો બધા ઢેબરા ખાવા સાતમના સાતમના સાતમ કાલે આજે છઠ. રાંધણ છઠ. રાંધણ છઠ. મસ્ત ગળી ગળી સુગંધ આવે છે. તો બહુ સુગંધ નાખી છે. સુગંધ નો ગોળ હોય ને ગોળ હોય હા ગોળ ગોળ. ગોળ હોય હમણાં ચાખી અહીંયા તીખી પૂરી થાય છે. તીખી. ઢેબરા ઢેબરા. બે ગેસ મૂકે ને લંડન સ્ટાઇલ કર્યું છે અમે અહીંયા. હાફ આમાં ને હાફ આમાં એમ બે રીતે ફટાફટ. પતી જાય ને તો અહીંયા પર પંખાનો પ્રોબ્લેમ પંખો ચાલુ રાખે થાય નહીં એટલે થઈ ગયા. બસ જો અત્યારે થઈ રહ્યા છે હવે મસાલા પૂરી. આમ જોવા જઈએ તો આપણે મસાલા પૂરી કરીએ અને અહીંયા ઢેબરા કરીએ. Oh, તીખા yes. ઢેબરા. I think steam બહુ વધી ગઈ ને એટલે પ્રોપર બને વિડીયો દેખાય ન દેખાય એવું થાય છે ને. થોડુંક આવે છે પેલું. હા કાંઈ વાંધો નહીં. या कमाइया हाँ कमाइया आजा मुड़िया मार दिया मैनू है जुदाइया जुदाइया आजा मुड़िया मार दिया मैनू है जुदाइया जुदाइया. આ શું મેળવું બનવા અહીંયા થેપલા. થેપલા ને આ ઢેબરા બનાવ્યા અને ચટણા ને અહીંયા ઢેબરા થેપલા થેપલા ને ગળા થેપલા. ગળા થેપલા. ઓકે. મારો દીકરો જમી ઉઠે અને જો વખાણ કરે ગળા બહુ તીખા મારે તીખા ભાવ ગળું ન ભાવે મને. ઠીકાય છે ઘણા છે. તીખા ગણાય છે. હમ એ કંટ્રોલર શાક છે સેવ ટમાટાનું. બસ બસ ખાધું ન ખૂટે. મોટા ભાઈ મારું ફેવરેટ ગંઠોલાનું શાક છે એવું તમારું ફેવરેટ સેવ ટમેટાનું છે. Oh, wow. કાસી પીસેલી દઉં મારા દીકરાને. બસ બસ મારા બસ મરચાં કરી દઉં. બસ 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 આવી ગયું બધું. રોકાઈ જાય પછી ઓકાઈ તો આપણે ક્યાં પંખાઈ જાય છે. સાચી વાત છે. હો આપણે સાઈડ ઘણી હારી હાલે છે બા બાપ દેવાની ખેતી છે જ ને. અને ખેતીમાં તો તાર જેમ તેમ નથી હો. હા ખેતી હારું છે ને. કાકાને હળદર હતી ને 22 લાખ ની દેશી. તો પછી નળદર વાવવાની એમ? બેરિંગ કરાવે. છે. નવી ખેતી કરે ને તો જ ભાડે નથી. અને આપણે તો થાતું નથી શું કરીએ. હા, ઈ વાત સાચી. આપણે ઢેબરા કરીને વાવા જેવું. તને માનવી મોજ કે મોસા છોકરા ખાય છોકરા પૈસા મોકલે તો અમે ખાઈએ. હો મોટા ભાઈ બગીચો છે મોટો કા બા મોટા ભાઈ 500 આંબા વાવ્યા છે મોટા ભાઈ એને. 500 તો 600 પર મુદ્દી બાબા એને કીધું. હા હા 400 દાળ થયા છે એમાં 20 15 થી ગયું છે. ઓહો હો ના લે આમ જોયું પડતી તો મોટા ભાઈ. રામો પડી દીધો. 2 વર્ષ પછી કેરી કેરી નકરી. કેરી આ એક કેટલી છે ને બસ તને રૂટીને હા રૂટીને કેતી ભાઈ તને કેરી ખાવાનું મન થાય તો હોય ને. તો આપણા ફળ કેવડા હતા આવડા આવડા. ના હવે થઈ આવે ને. અહીંયા જો દાદા જો છોકરાને જમરૂ પાડી દે છે ને શિવ. દાદા જોવે છે અંદર કઈ સારું હોય તો પાકી ગયેલું. મળ્યો બાબુજી કઈ આ કેવું છે? આ કાચું છે? એ સારું છે ને. જો આ તો ખાઈ ગયું. જો આ તો ખાઈ ગયું આખું. હાલો જા બર્ડ્સ ખાઈ ગયા એટલું. જો આ ક્યાં એ કાચું છે સ્મોલ છે. આપતો તો દાદાને આપ સ્ટીક આપજો. દાદા પાડી દે બીજું. હાલે આ ઓલ કર આદી. દાદા જો પાડે જો એ સારું છે. હા જો આવ્યું જો એ લઈ લે. જો ઓર્ગેનિક ઘરના જમરૂક છે ફળી બા. હે હા એ વોશ કરવાનું પેલા. અને આપણે મંદિરે પણ જો અત્યારે મોરલો વાગી ગયો છે પૂજા માટે. શિવ તું શું કરે ના છે? નહીં થતી તે પિંચ કર્યું એક સાઈડ? હા થોડુંક હજી જ આવજે અંદર. એમ નહીં માઉથમાં થોડું અંદર ડીપ સુધી જ આવજે. થોડુંક સ્લોલી 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 બ્લો કરે યાર. નથી થતું પહેલા થયું આમાં હા એ ક્યારેક થાય. જો આ છે ને જાંબુના
લીફ છે એમાંથી છે ને વિસલ બને. પેલા કાકી અમને રંજન કાકી હતા એને બતાવી કઈ રીતે કરવાનું હે ને શિવ? એકવાર થયું ને તારાથી? તો ટ્રાય કરે એટલે થઈ જશે. હા વે અરે વાહ. પછી વોશ કરજો ઓકે ખાધા પેલા. જમરૂક જો લોટ ખતમ થઈ ગયો. એ હું બનાવ્યું? એ લીફ નો જાંબુના લીફ હોય ને એમાંથી વિસલ બને. હા રંજન કાકી બતાવી. એવું છે? જો હવે મજા. આજે જમરૂક તોડો તમે લોકો. હો જો દાદા જમરૂક જો જો બે ત્રણ હાથ માર્યા રહ્યા જો. બાપુજી હું લગ્ન કરીને આવી ને તે દુને જઈ આવું ને તે મને જમરૂક તો તોડી જ દે. ત્યારે પણ આપણે સીઝન થઈ જાય જમરૂક ની હોય એટલે ઈ જ આવે. ત્યારે આવું એક બે જમરૂક તો હોય જ. એવું છે? હા 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 હા. અહીંયા જો આદિ આદિ જો ટ્રાય કરે છે જમરૂક પાડવાની, કાચા ને પાકા બધું. હે આદિ? આવ્યું એકે પડ્યું આદિ? હે આદિ પડ્યું ના પડ્યું? કેટલું હાઈ છે જો ઉપર. જો આવ્યું લઈ લે. ભટકાતો ને. જોજો જોજો બી કેરફુલ આદિ. હેડ બમ થઈ જાય પછી. અમને એમ કે ચકલીને બચ્ચા છે મોટા બાકી. ના હજી તો ઈંડા છે. હજી ઈંડા છે. હા આવશે ધીમે થી મૂકજો પડી નો જાય. કેવો મસ્ત માળો કેવો મસ્ત બનાવ્યો. મસ્ત બનાવ્યો છે. હા બે સ્ટીક ની વચ્ચે. હા ક્યુટ. ઈ ગમે એમ થાય માળો ન પડે. એવું? હા હા ગમે એવો પવન આવે ને પડે જ નહીં જટના. એટલું મજબૂત હોય ઈ. જો એક અહીંયા બનાવેલો રહ્યો. હા હમણાં આવે જો આવ્યું નેક્સ્ટ. સકલી માવા બનાવે છે, આમ ભૂંગળું બનાવે, ટીંગાતો હોય, મારી પાસે હિસકો, આમ બસારે એવો ખાડો, હે? એટલું ભૂંગળું. હા હા અટાણે ક્યાંય લગભગ નથી, નકર હું લાવી જ દેતી. હા એટલે ચકલી બનાવે. એટલે એ માળો એમ નમ એ પાછો વિખાય ને. નો વિચાર ગમે એમ કહેતો હોય. અંદર હિચકો બધું બનાવે. હા હા મસ્ત હોય. આપડે મામલા કરે. હા જો અહીંયા મસ્ત રેડી થઈ ગયું છે આપણું ડિનર. શું શું છે ડિનર માં ગિરીશ? થેપલા, કંટોલાનું શાક, સેવ ટમાટરનું શાક, રાયતા મરચા, કાચરી, છુંદો, પછી આ છે ગોળ કેરીનું, ગુંદાનું થાણું, બહુ પ્રકારના અથાણા મોટા ભાઈ ભેગા કરી દીધા. દૂધ, છાશ, નહીં? આવો બધા જમવા. હા સોળાનું શાક. ચોળીનું હા. શાક રહી ગયું. બહુ બધું યાર. બહુ બધું શાક થઈ ગયું. અને શિવાંશ તને સ્પેશિયલ છુંદો આપ્યો છે. આમ નાના હતા ને ત્યારે આ છુંદા બહુ ખાતા થેપલા જોડે. ભાવે તને છુંદો? થયું? શાક જો બહુ મસ્ત. થોડોક આપણે એ ટ્રાય કરીએ. કેવું છે? મસ્ત છે ને? છુંદો મજા આવે ખાવાની. યુ વોન્ટ મિલ્ક? બરાબર. આવી ગયું બધું. મોસ્ટલી લઈ લીધું છે. 6 ચમચી આ રહી. બાપુજી છે ને આ શાક ને બહુ વખાણ કરે છે ચોળીનું, હે ને? આપણે ચોળીનું સ્પેશિયલ શાક ચાખીએ. મોટા ભાઈ રસમ તો હારી જ થાય. ગ્રેવી વાળું છે કે મોઢા પાણી ગ્રેવી વાળું ચોળીનું શાક થઈ ગયું. દહીં ને બધું જ છે. બહુ બધી વેરાયટી છે. બહુ બધી વેરાયટી કરી નાખી. હા કન્ફ્યુઝ થઈ ગયા. શું ખાવું શું નહીં એમ. હાલો જમવા. તો કોઈ ભાવિન લાડ કરીને છે ને એમની કમેન્ટ હતી ગઈકાલે કે ગયા વખતે આવ્યા હતા ને તો મમ્મીને ઘરઘંટી ગિફ્ટ કરી હતી ને આ વખતે પપ્પાને બાઇક ગિફ્ટ કરી. તો હા અમારો એ જ પ્લાન હતો કે એવરી ટાઈમ આવીએ ને તો એકને એક ગિફ્ટ આપીએ. જેમ ટ્રાય કરીએ કે બેવને આપીએ પણ ત્યારે માઇન્ડમાં જે આવતું હોય ને એ આપી દઈએ. આ વખતે 2 વસ્તુ થઈ. એક આઈ થિંક ઇન્વર્ટર પણ થયું અને એક બાઇક પણ થઈ. કેમ કે મમ્મીના માટે ઇન્વર્ટર વધારે જરૂર હતી. ગરમી બહુ થાય ને એટલા માટે અમે એસીનું બહુ કહીએ છીએ પણ એ લોકો માનતા નથી. એસીના પવનથી છે ને એ લોકોને હેલ્થ નથી સારી રહેતી. એટલે કુલરનું પણ અમે લોકોએ આઈડિયા ટ્રાય કરી કે એ કુલર કરીએ લઈએ એમ, પણ એ પણ મમ્મી ના પાડે છે. તો આઈ થિંક પાવર નહીં જાય ને એ મોટી વસ્તુ છે અહીંયા તો. કેમ કે ઉનાળામાં તો બહુ જ ગરમી થાય એટલા માટે. તો એ મેઇન વસ્તુ 2 થઈ ગઈ અત્યારે આ વખતે ગામડે. તો દેટ્સ. અને બધા બહુ જ હેપી થયા કે તમે બહુ મસ્ત ગિફ્ટ આપી પપ્પાને. થેન્ક યુ સો મચ. તમે લોકો એટલું પ્રેમ આપો છો, સપોર્ટ કરો છો
તો અમને પણ બધું સારું સારું શેર કરવાની મજા પણ આવે છે અને એવું થાય કે વધારે ને વધારે તમારા લોકો સાથે બધું શેર કરીએ. સો થેન્ક યુ સો મચ. એટલી મસ્ત અને ફાઇન કોમેન્ટ કરવા માટે બધી જ ટ્રાય કરું છું રીડ કરવા માટે અને રિપ્લાય પણ આપું છું બને એટલા. તો હોપ કે તમને લોકોને મજા આવે છે. અત્યાર સુધીના વિડીયો જો અગર ગમ્યા જ હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો જલ્દી છે કે ફટાફટ આપણે થઈ જશે ને 150 તો કંઈક ને કંઈક તો સરપ્રાઈઝ આપણે રાખીશું સુરત જઈને. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. તો બસ આજના માટે આટલો જ વિડીયો મૂકીએ છીએ. રાત્રે મળીશું પાછા નવા વિડીયો સાથે. રાંધણ છઠનો વિડીયો તો જોઈ લીધો આવ્યો તમે લોકોએ. 7મનો વિડીયો આવશે આજે રાતના. તો ચલો વિડીયોના એન્ડ અહીંયા જ આપણે કરી દઈએ. કાલે મળીએ, કાલે નહીં આજે રાતના મળીએ પાછા નવા બ્લોગ સાથે. સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કોમેન્ટ કરી દો. મસ્ત કમેન્ટ. ટેક કેર.